हेलो अगेन प्रशांत व्यास आप सबके साथ। तो आज जो कार्यक्रम होने वाला है वो मेडिकल एसोसिएशन हॉल में है, तो साहित्य से रिलेटेड है और आयोजक है रीमा जी साहब और RM पोद्दार हॉल पे कार्यक्रम होने जा रहा है। तो मैं न्यूज़ से पहुंच गया हूं, आप लोग इसको देखिएगा ज़रूर। बहुत ही अच्छे जो कला प्रेमी लोग हैं इसके लिए एक बहुत ही अच्छा कार्यक्रम है। तो मैं इधर ही हूँ, आपको थोड़ी झलक दिखा। हेलो हेलो हेलो, ये कार्यक्रम है समर्पण चैरिटेबल ट्रस्ट की ओर से बोला। इसमें मातृभूमि का सम्मान चाहिए, अपना मातृभूमि का सम्मान चाहिए। थैंक यू प्लीज़ उसको देखते रहिए। थैंक यू प्रशांत के साथ। यस रेडी। ઓકે નમસ્તે ગુડ આફ્ટરનૂન કેમ છો બધા યોર ઇન્ટ્રો પ્લીઝ. મારું નામ તેજલ વસાવડા છે, હું એક ફ્રીલાન્સર ટ્રેનર છું અને અમદાવાદથી જ છું. યા નાઇસ ન્યૂઝ સાથે પ્રશાંત, અને આજે કાર્યક્રમ મોટિવેશન થોડું જણાવશો અમને ખ્યાલ આવે? એબ્સોલ્યુટલી. સો મે ફર્સ્ટ ઇઝ અ ગુજરાત ડે અને આપણે ગુજરાતી હોવાનું જે ગર્વ છે એના વિશે અમે 4 બહેનોએ ભેગા મળીને સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટનું આયોજન કર્યું છે. અને ગુજરાતી ભાષા, ગુજરાતી સંસ્કૃતિ, ગુજરાતી સાહિત્ય એને ઉજાગર કરવા માટે બહેનો અને બાળકોને ધ્યાનમાં લઈને અમે લોકો આવા ખૂબ જ બધા કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. કરવાની કામના છે અને આપ સૌનો સાથ રહે અમને. કોમ્પ્લેક્સ એટલે આ કાર્યક્રમ તો આયોજિત દિમાગમાં પ્લાન હોય છે, તો શું મહેનત ને શું કષ્ટ, થોડી તકલીફ બી આવી હોય તો એવું કંઈ કશું? કષ્ટ સાહેબ, કામ કરવું હોય એટલે એને હવે કષ્ટ તો નહીં કહું પણ યસ ચેલેન્જીસ ખરી. અને એ ચેલેન્જીસ આવે ત્યારે જ તમે કંઈક એનું જે રિઝલ્ટ, તમને એનું જે પરિણામ આવે એમાં મજા આવે. ચેલેન્જીસ એ છે કે એક તો ગુજરાતી ભાષામાં લોકોને ઉજાગર કરવા અને લોકોની પાર્ટિસિપેશન લાવવું એ અમારા માટે થોડું મુશ્કેલ છે. એબ્સોલ્યુટલી. અને બીજું થોડું ફંડિંગ માટે મુશ્કેલ થઈ રહી છે, પણ બધા ભગવાનની કૃપાથી મેળ પડી જઈ રહ્યો છે. અને આ એક જે અમારું ઉદ્દેશ્ય છે કે ગુજરાતી ભાષાને આપણે આગળ, જેમ કે અમે લોકોએ ગુજરાતી ફેશન શો કર્યો, અમે લોકોએ ગુજરાતી અંતાક્ષરી રમ્યા, અને આજે છે એમાં લગ્ન ગીત, બાળ ગીત, અમે લોકો નાગરોના બેઠા ગરબા કે પછી ડાકલા હોય કે ફરતા ગરબા હોય, રાસ હોય, બધું જ પરફોર્મ કરવાનું છે. ગુજરાતી કોઈ પણ પ્રકારની જે આપણી પરફોર્મિંગ આર્ટ છે એને અમે ઉજાગર કરવા માંગીએ છીએ. મેમ આપણે કલાકારમાં એક દીપલ મેમ વ્યાસ છે, થોડું કહેશો જરા? દીપલબેન તો તમે બધા ઓળખો છો, ગોતીલે ફેમ છે, આદિત્યભાઈ ગઢવી સાથે એમને ગાયું છે. અને દીપલબેન પોતે પણ ખૂબ જ સુંદર ગાયક છે, એમના પણ યુટ્યુબ પર ખૂબ જ સરસ ગીતો છે અને શી ઇઝ અ પ્રોફેશનલ સિંગર છે, એટલે એમને સાંભળવાની તો બહુ જ મજા આવશે. એકચ્યુઅલી મારી પરિચય તો તમે જાણો છું, પત્રકાર, મારી ચેનલ ન્યૂઝ જ્યોતિષ બીજું પ્લસ ગાયક છું. સારો. અરે વાહ વાહ સાહેબ, આજે તો બહેનોનો કાર્યક્રમ છે એટલે તમને નહીં સાંભળવાનો મોકો મળે પણ ચોક્કસથી તમને સાંભળશું સર. તો મેમ આઈ વિશ કે આ મેડિકલ હોલમાં હું આવી ગયો છું અને ઘણું સારી એક્ટિવિટી, તો આપનો કાર્યક્રમ સક્સેસ જાય એવું મહાદેવજીને હું શિવ ભક્તોની પ્રાર્થના કરું. બસ આપના આશીર્વાદ, આપની શુભકામનાઓ. અને અત્યારે જે બી અમે બહેનોને છે ને, અમારો મહત્વનો મુદ્દો તમને જણાવું કે આપણે ત્યાં પ્રોફેશનલ્સ તો ચોક્કસથી ગાવાના જ છે, પણ જે લોકોને પ્લેટફોર્મ નથી મળી રહ્યું, આજે જે ગૃહિણીઓ છે એ લોકો અહીંયા આવીને પરફોર્મ કરવાના છે. સારી વાત છે. સો અમે એવા બહેનોને બહાર લાવીએ છીએ, લોકોને એક હિંમત આપીએ છીએ. અને બસ મહાદેવની કૃપા બની રહે ને તમારા લોકોના આશીર્વાદ અને શુભકામનાઓ રહે. અને મેમ થોડું કહેશો કે લોકો સારું છે, ભલે નાની છે અમારી 2000 સબસ્ક્રાઇબર, લોકો જુએ ન્યૂઝને અને રિવ્યૂઝ કરતા રહે. સાહેબ હું ચોક્કસથી તમારા માધ્યમથી પણ લોકોને કહેવા માંગીશ કે તમે જે મહેનત કરી રહ્યા છો એ મહેનત ઓછી નથી. આજે રવિવારની બપોરે 3 વાગે આપણે લોકો અહીંયા છીએ આવી ગરમીમાં, કારણ કે શેરડીનો રસ પીને આવ્યા છો. એનું કારણ એ છે કે તમારે લોકો સુધી આ ન્યૂઝને પહોંચાડવા છે, એના માટે અમે તમારો ખૂબ જ અમે તમારો ધન્યવાદ કરી રહ્યા છીએ. અને આ ચેનલને ખૂબ ને ખૂબ જુઓ અને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો. અને લાસ્ટ મેમ કે હું જાગૃત પત્રકાર નાગરિક છું કે ઇલેક્શન નથી, લોકોને એટલું કહેજો કે કોને નહીં પણ વોટ કરે. વોટ ખાસ મતદાન એક પવિત્ર ફરજ. મત એ એવી વસ્તુ છે કે એ તમારો અધિકાર છે, અને જો તમે મત નથી આપતો તો કદાચ તમને તમારા અધિકારની ખબર નથી પડતી. તો મારું એવું ચોક્કસથી એક વિનંતી છે આપના પ્લેટફોર્મ દ્વારા કે ચોક્કસ મત આપો અને સાચી અને જે વ્યક્તિ ડિઝર્વ કરે છે એને આપો. થેન્ક યુ મેન, આપના ઇન્ટરવ્યુ સાથે બેહદ ખુશી થઈ અને આપનો કાર્યક્રમ મહાદેવ સક્સેસ કરો. મહાદેવ. નમસ્તે.
हेलो अगेन प्रशांत व्यास आप सबके साथ। तो आज जो कार्यक्रम होने वाला है वो मेडिकल एसोसिएशन हॉल में है, तो साहित्य से रिलेटेड है और आयोजक है रीमा जी साहब और RM पोद्दार हॉल पे कार्यक्रम होने जा रहा है। तो मैं न्यूज़ से पहुंच गया हूं, आप लोग इसको देखिएगा ज़रूर। बहुत ही अच्छे जो कला प्रेमी लोग हैं इसके लिए एक बहुत ही अच्छा कार्यक्रम है। तो मैं इधर ही हूँ, आपको थोड़ी झलक दिखा। हेलो हेलो हेलो, ये कार्यक्रम है समर्पण चैरिटेबल ट्रस्ट की ओर से बोला, इसमें मातृभूमि का सम्मान है, यही अपना मातृभूमि का सम्मान है। थैंक यू प्लीज़ इसको देखते रहिएगा। थैंक यू प्रशांत के साथ। यस रेडी। ઓકે નમસ્તે, ગુડ આફ્ટરનૂન, કેમ છો બધા? યોર ઇન્ટ્રો પ્લીઝ. મારું નામ તેજલ વસાવડા છે, હું એક ફ્રીલાન્સર ટ્રેનર છું અને અમદાવાદથી જ છું. યા નાઇસ ન્યૂઝ સાથે પ્રશાંત, અને આજે કાર્યક્રમ મોટિવેશન થોડું જણાવશો અમને ખ્યાલ? એબ્સોલ્યુટલી. સો મે ફર્સ્ટ ઇઝ અ ગુજરાત ડે, અને આપણે ગુજરાતી હોવાનું જે ગર્વ છે એના વિશે અમે 4 બહેનોએ ભેગા મળીને સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટનું આયોજન કર્યું છે. અને ગુજરાતી ભાષા, ગુજરાતી સંસ્કૃતિ, ગુજરાતી સાહિત્ય એને ઉજાગર કરવા માટે બહેનો અને બાળકોને ધ્યાનમાં લઈને અમે લોકો આવા ખૂબ જ બધા કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. કરવાની કામના છે અને આપ સૌનો સાથ રહે અમને. કોમ્પ્લેક્સ એટલે આ કાર્યક્રમ તો આયોજિત દિમાગમાં પ્લાન હોય છે, તો શું મહેનત ને શું કષ્ટ, થોડી તકલીફ બી આવી હોય તો એવું કંઈ કશું? કષ્ટ સાહેબ, કામ કરવું હોય એટલે એને હવે કષ્ટ તો નહીં કહું હું, પણ યસ ચેલેન્જીસ ખરી, અને એ ચેલેન્જીસ આવે ત્યારે જ તમે કંઈક એનું જે રિઝલ્ટ, તમને એનું જે પરિણામ આવે એમાં મજા આવે. ચેલેન્જીસ એ છે કે એક તો ગુજરાતી ભાષામાં લોકોને ઉજાગર કરવા અને લોકોની પાર્ટિસિપેશન લાવવું એ અમારા માટે થોડું મુશ્કેલ છે. એબ્સોલ્યુટલી. અને બીજું થોડું ફંડિંગ માટે મુશ્કેલ થઈ રહી છે, પણ બધા ભગવાનની કૃપાથી મેળ પડી જઈ રહ્યો છે. અને આ એક જે અમારું ઉદ્દેશ્ય છે કે ગુજરાતી ભાષાને આપણે આગળ, જેમ કે અમે લોકોએ ગુજરાતી ફેશન શો કર્યો, અમે લોકોએ ગુજરાતી અંતાક્ષરી રમ્યા, અને આજે છે એમાં લગ્ન ગીત, બાળ ગીત, અમે લોકો નાગરોના બેઠા ગરબા, કે પછી ડાકલા હોય કે ફરતા ગરબા હોય, રાસ હોય, બધું જ પરફોર્મ કરવાનું છે. ગુજરાતી કોઈ પણ પ્રકારની જે આપણી પરફોર્મિંગ આર્ટ છે એને અમે ઉજાગર કરવા માંગીએ છીએ. મેમ, આપણે કલાકારમાં એક દીપલ મેમ વ્યાસ છે, થોડું કહેશો જરા? દીપલબેન તો તમે બધા ઓળખો છો, ગોતીલે ફેમ છે, આદિત્યભાઈ ગઢવી સાથે એમને ગાયું છે. અને દીપલબેન પોતે પણ ખૂબ જ સુંદર ગાયક છે, એમના પણ યુટ્યુબ પર ખૂબ જ સરસ ગીતો છે, અને શી ઇઝ અ પ્રોફેશનલ સિંગર છે, એટલે એમને સાંભળવાની તો બહુ જ મજા આવશે. એકચ્યુઅલી મારી પરિચય તો તમે જાણો છું, પત્રકાર, મારી ચેનલ ન્યૂઝ જ્યોતિષ બીજું પ્લસ ગાયક છું, સારો. અરે વાહ વાહ સાહેબ, આજે તો બહેનોનો કાર્યક્રમ છે એટલે તમને નહીં સાંભળવાનો મોકો મળે, પણ ચોક્કસથી તમને સાંભળશું સર. તો મેમ, આઈ વિશ કે આ મેડિકલ હોલમાં હું આવી ગયો છું અને ઘણું સારી એક્ટિવિટી, તો આપનો કાર્યક્રમ સક્સેસ થાય એવું મહાદેવજીને હું શિવ ભક્તોની પ્રાર્થના કરું. બસ આપના આશીર્વાદ, આપની શુભકામનાઓ. અને અત્યારે જે બી અમે બહેનોને છે ને, અમારો મહત્વનો મુદ્દો તમને જણાવું કે આપણે ત્યાં પ્રોફેશનલ્સ તો ચોક્કસથી ગાવાના જ છે, પણ જે લોકોને પ્લેટફોર્મ નથી મળી રહ્યું, આજે જે ગૃહિણીઓ છે એ લોકો અહીંયા આવીને પરફોર્મ કરવાના છે. સારી વાત છે. સો અમે એવા બહેનોને બહાર લાવીએ છીએ, એ લોકોને એક હિંમત આપીએ છીએ, અને બસ મહાદેવની કૃપા બની રહે ને તમારા લોકોના આશીર્વાદ અને શુભકામનાઓ રહે. અને મેમ થોડું કહેશો કે લોકો સારું જે બોલે, નાની છે અમારી 2000 સબસ્ક્રાઇબર, લોકો જુએ ન્યૂઝને અને રિવ્યુઝ કરતા રહે. સાહેબ, હું ચોક્કસથી તમારા માધ્યમથી પણ લોકોને કહેવા માંગીશ કે તમે જે મહેનત કરી રહ્યા છો એ મહેનત ઓછી નથી. આજે રવિવારની બપોરે 3 વાગે આપણે લોકો અહીંયા છીએ આવી ગરમીમાં, કારણ કે શેરડીનો રસ પીને આવ્યા છો. એનું કારણ એ છે કે તમારે લોકો સુધી આ ન્યૂઝને પહોંચાડવા છે, એના માટે અમે તમારો ખૂબ જ અમે તમારો ધન્યવાદ કરી રહ્યા છીએ. અને આ ચેનલને ખૂબ ને ખૂબ જોવો અને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો. અને લાસ્ટ મેમ કે હું જાગૃત પત્રકાર નાગરિક છું, કે ઇલેક્શન નથી, લોકોને એટલું કહેજો કે કોને નહીં પણ વોટ કરે. વોટ ખાસ મતદાન એક પવિત્ર મત એ એવી વસ્તુ છે કે એ તમારો અધિકાર છે, અને જો તમે મત નથી આપતો તો કદાચ તમને તમારા અધિકારની ખબર નથી પડતી. તો મારું એવું ચોક્કસથી એક વિનંતી છે આપના પ્લેટફોર્મ દ્વારા કે ચોક્કસ મત આપો, અને સાચી અને જે વ્યક્તિ ડિઝર્વ કરે છે એને આપો. થેન્ક યુ મેન, આપણા ઇન્ટરવ્યુ સાથે બેહદ ખુશી થઈ, અને આપનો કાર્યક્રમ મહાદેવ સક્સેસ બનાવો. મહાદેવ. નમસ્તે.